આવ્યા તો આપણે નાના ગામડાઓમાં પણ જો ટેલેન્ટ આપણી ફૂલ હે પણ આપણી એનું એક મંચ જોઈએ ટેલેન્ટ બહાર આવવાનું તો એક સંભળાવી એક હાઈ ક્લાસ બધાને ગમે ને એવું તો તું જે આવડે ગાવ દે લાડ ને લડાવતી કહી રસોદાનો જાયો જો નાનો હતો જ્યારે આંગણામાં વારે વારે વારતી એને વાગે ના એને કાંટો કે કાકરો એ સંભાળ મારી રાખતી. વાહ વાહ કેટલામાં ભણ્યા? 8મું. 8મું એટલે 12-13 વર્ષની જ ઉંમર છે અને હજી ઘણું છે એના પાસે મલક છે ને એને કારીગરાઈ જોવો ને તો એન્જિનિયર ટૂંકા પડે. આપણે દેખાય એક દુહો બોલવાનો છે આપણે આપણા મેરનો મેર દાયરાને મજા આવે જાય ને એવું એક દોહો બોલ દે. ભાઈ ફેશન દુનિયામાં ફાટી ફરે મેરાણી ભૂલજેમાં ફાનતું લાજ શરમ ને મર્યાદા સિંહણ કેરી જાત તું. આપણે આપણી નિરાયતી મુલાકાત લઈશું આ તો થોડીક વાર આપણા પાસે ટાઈમ હતો તે હલો મળતા જઈએ. રામ રામ સીતારામ બધાને. તો આજે આપણી લગ્ન કરવા ગયા હતા બાપોદર તો બાપોદરથી આપણે આવ્યા ગોહે અને મોહીને કે ગોહે તો આપણે ગોહે આવ્યા તો આપણે નાના ગામડાઓમાં પણ જો ટેલેન્ટ આપણી ફૂલ હે પણ આપણી એનું એક મંચ જોઈએ ટેલેન્ટ બહાર આવવાનું તો આપણી આ મોહિયા છે સારું ભજન ને દુહા ને ગીત ને સારું ગાવે તો એક સંભળાવી એક હાઈ ક્લાસ બધાને ગમે ને એવું તો તું જે આવડે ગાવ દે. લાડ ને લડાવતી કહી રસોદાનો જાયો જો. એક મિનિટ સ્ટોપ કર. લાડ ને લડાવતી કહી રસોદાનો જાયો જો માતારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મૂળ છાયો જો ઓ ઘોડે બેહી માડી માથું તો અમૃત ધાવણ ધાયો જો માતારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો વાલનો તું વેરણો એમાં દયાનો મીઠો દરિયો જો ભીનામાં પોત સૂઈને મને સુકામાં સુવડાયો જો તારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો નાનો હતો જ્યારે આંગણામાં વારે વારે વારતી એને વાગે ના એને કાંટો કે કાકરો એ સંભાળ મારી રાખતી લાગે ના મુને નજર કોઈની ઘડીએ ઘડીએ ઉતારતી હસતો મુને જોઈને માં અહીંયા બહુ વરખાતી મારી ખુશીઓ માટે માણે તું પૂજાયો રો કરતી યામાની મમતા યાદ કરતા જ હું પણ આખડીએ ભીજાયો જો માતાના પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો વાલનો તું વીરણો એમાં દયાનો મીઠો દરિયો જો પીનામાં પોત સૂઈને મને સુકામાં સુવડાયો જો માતાના પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મૂન છાયો જો. વાહ વાહ કેટલામાં ભણ્યા? 8મું. 8મું એટલે 12-13 વર્ષની જ ઉંમર છે અને હજી ઘણું છે એના પાસે મલક છે ને એને કારીગરાઈ જોવો ને તો એન્જિનિયર ટૂંકા પડે. આપણે દેખાડ્યું પછી એની એવા ટ્રેક્ટરો બનાવ્યા ને એવા ઇટાસી જેસીબી ને એવા ઘણા કારનામા કર્યા
અને હજી એક દુહો બોલવાનો છે આપણે આપણા મેરનો. હા આ મેર દાયરાને મજા આવે જાય ને એવું એક દોહો બોલ દે. કે મેર ભૂલજેમાં ભાંગેલા ખાંભાની પૂજ્ય હાથતું. હા કે મેર ભૂલજેમાં ભાંગેલા ખાંભાની પૂજ્ય હાથતું. નમજે ઓલા કેસરિયાની જેને લીધે મેરનું નામ થયું. ભીડ પડે તો બળથાજે પણ ભાગે નીકળજેમાં કાંકતું. મનકારાને વાતું મીઠ્યું ને દલડે કરજેમાં ઘાતું. આજ તેજે તેજી ઓરી કટારને ભાલે ગરજે ગાતું. ભાઈ ભાઈ ફેશન દુનિયામાં ફાટી ફરે મેરાણી ભૂલજેમાં ફાનતું. લાજ શરમ ને મર્યાદા સિંહણ કેરી જાતતું. જેદુ ભાઈ વેરા થાય તેદુ કરીએ નેહડામાં પર હાથતું. ભલે મગ જવડો હતોય મેર, ભલે મગ જવડો હતોય મેર, ન્યારિયાના સરનું તાજ હતું. જય જય વછરાજ. જય જય વસરાજ. ભાઈ ભાઈ કઈ ઘટે જો છોટા પેકેટ બડા ધમાકા કઈ પણ ઘટે એવું તો ને ઘણા ગીત પછી દોહા એમાં વાર્તાઓ એને ઘણું આવડે. આપણી નિરાયતી મુલાકાત લેવું. આ તો થોડીક વાર આપણા પાસે ટાઈમ હતો તે હલણ મળતા જઈએ ને આ તારલા આવા જી હે નાના ભૂલકા જેના પાસે અદ્ભુત શક્તિ છે એની આપણે મળીએ ને જરાક બોલાવીએ તો હિતા એના પાસે ટેલેન્ટ હોય પણ કોઈક ટેલેન્ટ જોવે તો ખબર પડે ને કે ભાઈ કેટલું ટેલેન્ટ છે. બરોબર ને? ઘણી વારમાં હોશિયાર જ છે ને ગીત ગાવામાં તો ભણજે પણ ભેગું સારું. તો આપણે જે આગળ પહેલાં બધા જે એને કારીગરાઈ છે ને એ દેખાય.